પાણી ભાવ પણ તમારે જેવો હોટેલમાં રૂમ કેટલા એના નીકળ્યા છે. અમારી બેન દીકરીને કુવા કાઢે છે, પડી ગયા છે. તમારે મને અડવાનું હોટલ દો તો તમને પાણી પાવશે. એ તમને અડવાની વાત જ આવતી નથી. તો મને પાણી પાવે છે, મારે પાણી બહુ તરસ લાગી છે. પીને હવે દે ભાઈ પાણી પાયું પછી પગ નથી ગયા. બાય બેડા બેડા ઉઠકીને ઘરે ગઈ પડી. ઘરે આવી ત્યાં આ પાણી પાયું ટીમના ઘરે આવ્યો કે બહાર આ કોણ છે. વગર પેટે ચાંદલા કર્યા હતા, નગર થઈ ગયા હતા. એ હવે ટેળવા આવ્યા છે તો વહીમાં આવી ગઈ. એ તાર વર છે. અને એને તો ઉપર જોઈ ગયો તો હા ઓલાની લાભથી ને આંગણ મય ખીર મય પગ રાય જમાડ્યા. જમીન પર દીકરીને જાય ગઈ. ગાડું મગાવો ઘોડા પર બે અડે તો ખરા એટલે ગાડું મગાવ્યું. ગાડામાં બેટા ગાભાજી દેવાતા એ દીધા અને દીકરી વિદાય છે. પોતે ઘોડા પર ઘરે આવી બે ઢોલિયા ઢાયેલા બે ઢોલિયા ઢાયેલા અને કોઈ બીજું તો હતું જાણે ઢોલું એટલે બેરખો આમ ઘા કર્યો ને ઢોલિયા 28 મણકાનું. એટલે કે આ બેરખો તો કે તમે કુવા કાઢી કીધું હતું મને 800માં. એટલે કે ભલે આપણે પતિ પત્ની થયા પણ અમારે તમને ડાયતો નહીં. આ ખાટલામાં તમારે હોવાનું, આ ખાટલામાં હું રહીશ. પ્રભુનું ભજન કરી બી શું થાય. સમયના વેણ તો ભાઈ ધોરીઓ છે પાણીનો. નાના હતા તે કાગળનું નાવ બનાવતા હતા, અહીં નાખી દઈએ છે વાવ પોકે. એમાં સમય છે એવો ધોરીઓ છે પાણીનો. 5 વર્ષ અદકા થયા. જમવા બેઠેલા બે બાય રાંધેલું બેરસી હતી વાત કરતી. એક વાત કરું કે શું તો કે આપણે લગ્ન થયા 5 વર્ષ થયા. આપણે એક નાનો છોકરો હોય તો કેવું સારું. હવે એ ક્યાં વાત રહી ગઈ. પણ સાંભળો તો ખરા. એ કે સાંભળો તો ખરા કે શું તો કે તમે જ્યારે આવ્યા મારી ઘરે ત્યારે મારી બેન છે ને એ 12 વર્ષની હતી. અને સમય 5 વર્ષનો થઈ ગયો છે, 17 વર્ષની થઈ. હું પહેલાં જાઉં માવતરને ત્યાં તમે ઘોડું લઈને આવો અને મારા માવતરને વાત કરો કે બીજી બેને એક ઘરમાં આવે એટલે એને બાળક થાય એટલે પછી કાંઈ આપણે વાંધો નહીં. એ વાત બરાબર. એટલે આ એની રીતે ગઈ ને ઓલો એની રીતે ગયો. પેલા તું આવી તો હા એ આવ્યા છે કે આ નાની બેન છે એ અત્યારે 17 વર્ષની થઈ. 12 ને 5 હતા તો એ આને પરણાવી ગયો. અમારે એક નાનું બાળક હોય ને તો અમારો ટાઈમ જાય.
ફળિયા લગ્ન લીધા, ગંધર્વ લગ્ન કરે, 4 ફેરા ફર્યા અને જે કાંઈ દેવાનું દીધું એને ગાડામાં બેહાડી, 2 બેન મારે અને અહીંયા આવ્યા. પણ વિદાય કરતી ટાણે હારો કોઈનો એ મારી મોટી દીકરીને હાંચવી છે ને એમ તમારા નાનીને હાંચવજો. હવે જો ભૂંડા પોક એ 3 ઢોલિયા ઢાયલા સુહાગરાતે. સુહાગરાત તો કાંઈ હોય મારી મોટી દીકરીને જેમ હાંચવી છે એમ તમારે હાંચવો. એટલે હવે એની પાસે જવાય એને બેન ખોવાય પોળા ત્યાંથી આવ્યું મારે કારો. હા હા ભગવાન. અને પછી ભગવાનને જણાટી વૈકુંઠમાં પડી મારા વચનના પાકા શું વચનના પૂરાય નહીં અધૂરા લાવો વચનનો ઠાઠ. વચનમાં સમજે ને મહાસ્વરૂપ છે એ ગત ગંગા કહેવાય. એ ભક્તિનું અંગ છે વચન. 14 લોકમાં રમે છે, 14 લોકથી ન્યારું છે અને એ વચન શ્રીને સાટે છે અને 52 બારું છે. પણ આ છે વચનના પાકા. લક્ષ્મીજી કે ક્યાં આવેલા તો કે જાવું છે કે ફલા ગામ. એ વચનના કેટલા પાકા છે એ છેલ્લી પરીક્ષા કરવા હું જાઉં. પછી છેલ્લી પરીક્ષા કરવા હું જાઉં છું. પીજો દીદી, પીજો. કીધો બેટા છેલ્લી પરીક્ષા હું કરવા જાઉં તો આવ્યા. એટલે કે ભિક્ષા હમ દેહી મૈયાન પૂર્ણા. એ આવો આવો માણસ રસોઈ તૈયાર જ છે. 2 જણ કોથળા નાખી દીધા, ખીચડિયા દીધા, લોટા ભરી દીધા અને 20 શું ખાવાનું. કે મારે એવું નિયમ છે એક છોકરું હોય ને એને બાજુમાં બેહાડી પછી જમવાનું. તો કે અમારે છોકરું છે તો કે તમે વાંજ્યા કહેવા અને તો પછી માર જ જાઉં. હવે ક્યાં બાવો અડફેટ થયો છે, હાથમાં આવ્યો છે અને આ તકલીફો કોઈ ઠીક નહીં. હમણાં કંઈક વ્યવસ્થા કરી છોકરાની. એ રૂમમાં જઈ અને 3 ગળા ભા, 3 જણાએ ગળા ભા ખાઈ લીધા. બાવો બેઠો રહ્યો. કેટલી વાર પછી બહાર નીકળ્યો. ક્યાં ગયા, ક્યાં છોકરું તેડવા. રૂમમાં સારું દીધું તો કમાયું તે 3 થઈ જાય. કમંડળમાંથી જળ લઈ અને બાવાના રૂપમાં ભગવાન હતા અને 3ને પાણી છાંટ્યું. 3 પાછા સજીવન છે. કે તમે સાધુના રૂપમાં કોણ છો? તો શંખ ચક્ર ગદા પદ્મ મોર મુકુટ ધારી દર્શન ચતુર્ભુજ નારાયણ. માગો માગો, હું તો તમારી કસોટી કરવા આવ્યો હતો. તમે વચનના પાકા છો. પ્રાણદાન દઈ દો, તમારું વચન અહીંયા પૂરું થઈ ગયું અને મેં તમને પાછળ સજીવન કર્યા એટલે નવું જીવન ચાલુ થયું. હવે તમે તારે ગ્રસ્ત જીવન જીવો અને તમારા ગ્રસ્ત ભંડાર ભરેલા રહેશે. હવે તમારે કાંઈ વેઠ નહીં કરવી પડે. હા, આ એક વિચારતા જે ધન ભેગું આવે ને એમાં વચનમાં તમે પાકા નીકળ્યા. હવે તમે એક શ્વાસ ખોટો જવા દેતા નહીં અને શ્વાસને જે હલાવે છે એની જ યાદી, એક જ યાદી, એક જ યાદી, એક જ યાદી. ને મારા આશીર્વાદ છે 2ને 2 છોકરા થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોહ 4 પુરુષાર્થ પ્રગટ થાય છે. ભગવાન અદૃશ્ય થઈ ગયા, દર્શન નહીં. અને આ તમારું પણ પૂરું થઈ ગયું. હવે કાંઈ વચનની વાત વિસરી જાઓ. મરીને તમે જીવો છો. મરીને જીવે એનો દેશ એવો જાણજો. નામ સમાન નથી નાનું. નિરાત સદગુરુ કામધેનું કહીએ. દાસને જોઈતું દુજાણું. આનંદે હતી સુગરાનું સુખ શું વખાડું. હા, સુગરાનું સુખ શું વખાડું. મરીને જીવે એનો દેશ એવો જાણજો.
એટલે આ વચનની વાતો એવી છે. દીવો લઈને ગોતવા જાય ને બાઈ તો તાર જેવી ચીતની ચોખ્ખી બાઈ કે મળે નહીં દીકરા. ખૂબ મજા કરો, અખંડ આનંદ કરો. આ છે પણ કાલ પરમની કાળુને કીધું, કાળુને વિપોને એટલે આટલી બધી જય બોલસ તો બધી બોલીને જ કરશ ને કીધું. તો એના કરતાં એમ કે બોલે છે એની જય. બોલે છે એની જે. હા, પછી 1000 માણસ ભેગું થયું એટલે પૂછે, ક્યાં ભગવાનની જય બોલાવો, ક્યાં બોલે છે એની. પણ ક્યાં ભગવાન કે તું કેને માણસ કે હુકમના મેળી વાળી મેલડીને તો કે તો એ નહીં બોલો કે ના હું ચાપુડા તો કે નહીં, હું મહાદેવને તો કે નહીં, હું દ્વારકાના તો એ નહીં, હું ડાકોર વાળાને તો એ નહીં કે તમે છે ને માં 33 કરોડ દેવતામાં આ બોલી રહ્યો છે. આત્મદેવ આગેવાન છે. એક નિરંતર આત્મ બોલે 100 વિધિ વિરલા પારસી પ્રેમ જ્યોત પ્રકાશી. એટલે આવી વાતો છે બાપા. હવે આપણે દીદી ખોટી બહુ કર્યા અને જમવાનું તૈયાર થઈ ગયું છે. હા લલિતાબેન તો ભલે. મને તો હાવ બચપનથી હા અનુભવ લલિતાબેન અમારે હારે મોટા થયા. હા તો હવે એ ભજન ગાયતોય હું, નામ લેતોય હું, એનું જીવન તો એના જીવન એનું ધન્ય જીવન. પણ ગુરુની મીઠી નજર કેટલી ધન્ય હતી. જીવન છે. હાલ બેસી એ ભાઈ બેસી જાય ફોટો હા ફોટો પાડો જ દીધી તારી હારે. મેં કીધું ભાગ પેલા તો પાડ્યો. આ ભાઈ એવા છે હો બેન. તોય પાડો. હે બેન, આ ભાઈનું જીવન એવું છે. કેટલા વર્ષ છે તમારે રસુલભાઈ? અમારી આવું આયા નાનું બાબુ